ના ના હિટ નહીં તો એમ ન હોય. ઉપર એને ચડાયું જ નથી, ઉપર નાળી મેલેલી
ઉપર જાય ઉપર જાય ઉપર જાય એક દિવસ તમે દવા કરતા વન આપનું બોલો આગળ કરતા એ બાજુ હરી કરો છો એ સાઈડે તમે આ બ્લાઉઝ વિડિયો લાવી ને આ દઈ દડીઓ લાવશે એ કરી હા તે ઉપર તો બહાર કાઢીને ના ઉપરનો ઉપર દીવાલ ઉપર એને બોલાવો આ એટલે ઉપર આના યાની ભાઈ એના દંડોના સમૂહ એના ઉપર છે હા બસ એટલા જ કમ્પ્લીટ વિડીયો આવ્યો ગોદન વાગણની લે આઈ એને તો બીજું પતિ દેવ હીરા 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 ડબ્બુ હાલ જા આના નાક કહેવાય બરાબર નાક અંકલ નાક આના તમને એમને એમ કઈ જ ના કરે છે અને આ રીતના કઈ બી વસ્તુ હલતી હોય એટલે એને એવું લાગે કે આમાં મારવા આવશે સમજ્યા એટલે હલતી વસ્તુ આ જોઈ શકે
કોઈ બી સાપ હા એટલે હલતી વસ્તુ પર એ પોતાનું ધ્યાન આ હલતું હોય એના પર કેન્દ્રિત કરવાની કોશિશ કરે કે આ વસ્તુ કંઈક મને મારશે એમ. અને આ નાક છે એ ઝેરી આવે. આના પર તમારો પગ પડી જાય તો એના બચાવ માટે તમને બચકું પડતા હોય છે સર. બાકી તમને એમને એમ કંઈ ન કરે. અને આવી જગ્યાએ ત્યાં માળા જેવું હતું ને ખિસકોલીનો ઉંદરનો તેના લીધે એવી જગ્યાએ જે ભરાય ખોરાક ખાવા માટે. સારું જ રાખો ફોન. અને આ ઝેરી આવે આ તમને કોઈ બી માણસને કરડે તો કરડ્યા પછી 1 થી 6 કલાકનો ટાઈમ આપતો હોય. બને એટલું ઓછા ટાઈમમાં દવાખાને પહોંચી જવાનું. અમુક વાર સાપ ઝેર વધુ છોડે તો ટાઈમ ઓછો પણ આપે. પછી જે દર્દીનો સાપ કરડ્યો હોય એ કઈ રીતનું રહે છે એને કોઈ બીજી બીમારી નથી એના ઉપર ડિપેન્ડ કરે કે એને કેટલો ટાઈમ મળે. બને એટલું જલ્દી દવાખાને પહોંચી જાઓ તમે તો તમારો બચાવ થઈ શકે. દૂર જતા તમને આવું કઈ બી વિસ્તારમાં તમારા આ રીતના કાચા મકાન હોય તો એવી જગ્યાએ શું આ જગ્યા હોય એટલે એને એવું લાગે કે રહેવાની જગ્યા તારે તાપ પડે ખરની ના લાગે ગરમી એના કારણે એવી જગ્યાએ સંતાવાનું પસંદ કરે. માટીમાં બરફ જેવું લાગે એને ઠંડક હોય ઠંડક હોય માટી સમજ્યા ઉપરની હોય એટલા માટે. અને આ સાપ ઝેરી આવે તમને એમને એમ કંઈ કરતો નથી. તમારે સાવચેતી રાખવાની છે કે આવી કોઈ બી જગ્યા ઉપર ખોલો પડી હોય તો એને પૂરી દેવાની જેથી ત્યાં ઉંદર ના ભરાય અને ઉંદરને ખાવા માટે આવા સાપ ત્યાં પહોંચે નહીં. આપણી ઘરની આજુબાજુ સાફ સફાઈ રાખવાની છે. એટલે સાપ કરડે તો કોઈ બુઆ બુઆના ચક્કરમાં આવવાનું નથી. આપણે 101 ફોન લગાવીને દવાખાને પહોંચવાનું છે. ચોક હોય તો આપી દો. સેફટી પિન છે ચોક હા પાડવાનો ગાઈ દે. લેવું છે ને જબરું છે ને તા તો આપણે સાવધાનીપૂર્વક રેસ્ક્યુ કર્યું છે. હવે મળીએ રીચ ટાઈમે. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણને કોલ આવ્યો હતો પગી વાઘાભાઈ પૂજાભાઈના ત્યાંથી કે તેમના ઘરની દિવાલમાં એક સાપ ભરાયો છે. તો આપણે સાપનું રેસ્ક્યુ કર્યું, ત્યારબાદ તેના વિશે માહિતી આપી અને આપણે સાપને કુદરતી નિવાસમાં રિલીઝ કરવા માટે આવી ગયા છીએ. આપ જોઈ શકો છો આ કોબ્રા સાપ છે અને આ સાપ ન્યુરોટોક્સિક ઝેર ધરાવે છે અને આ સાપ ઝેરી હોય છે. આપ જોઈ શકો છો તો આ સાપને આપણે કુદરતી નિવાસસ્થાનમાં રિલીઝ કરી રહ્યા છીએ કે ત્યાં એને સારું ખોરાક પાણી મળી રહે. અને હવે ગરમી ચાલુ હોવાને કારણે આપણે એને ઠંડકના વાતાવરણમાં મૂકી રહ્યા છીએ. તો આપણે આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.